બાને કહી દીધા બાય બાય ને આપણે બેસી ગયા ગાડીમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? સ્વાગત છે તમારું મસ્ત મજાના મારા મિની બ્લોગમાં. આ સાઈડ પૂર્વ પણ બેસી ગઈ હતી ગાડીમાં અને આપણે નીકળી ગયા આગળની તરફ. વાતાવરણ એટલું મસ્ત હતું પણ શું કરું, ગામડું તો મૂકીને જવાનું જ હતું એટલે આપણે ગાડી પણ આગળ ચલાવ્યું કે આગળ ગાડી ચલાવતા હતા ને ત્યાં આપણે દેખાઈ ગયું ટ્રેક્ટર પણ બેસવાની પણ બહુ મજા આવે છે. પછી આપણે પહોંચી ગયા દામનગર થી લેવાનું હતું આપણે આ પિત્તળનું માટલું. એટલે આપણે ઘણી બધી ડિઝાઇન જોઈ પણ આપણે એક જ સિલેક્ટ કરવાની હતી, કઈ બધા તો લેવાના ના હતા એટલે કોઈ પણ આપણે એક સિલેક્ટ કરી લીધું અને પેકિંગ કરાવીને આપણે નીકળી ગયા માર્કેટમાં જોઈને તો કેટલી બધી ભીડ હતી, પણ ભીડ તો હોય જ ને, વેકેશન કરવા બધા ગામડે આવ્યા હોય અને આપણે લેવાનો તો છાસનો મસાલો, એટલે છાસનો મસાલો આપણે લઈ લીધો. જો અમે લોકો આ છાસનો મસાલો યુઝ કરીએ છીએ, તમે આ છાસનો મસાલો યુઝ કરો છો કે કેમ મને કોમેન્ટ કરજો. અને આગળ ગયા તો ઘણા ખાડા આવી ગયા હતા, કેમ કે વરસાદના દિવસે બધે ખાડા પડી ગયા હતા અને પાણી પણ એટલું ભરાઈ ગયું હતું, ગાડી પણ સરખી ચાલતી ન હતી. પણ શું કરું, ગાડી ચલાવ્યા વગર તો આગળ કેમ નીકળાય. પછી આપણે નીકળી ગયા જો નાના બકરાભાઈને કરી દીધા આપણે બાય બાય અને પાછા નીકળી ગયા આગળની તરફ અને પહોંચી ગયા આપણે અમરેલી આપણે પહોંચીને જોયું તો આપણે આ કોન વાળું સર્કલ દેખાઈ ગયું હતું. પછી કોન વાળા સર્કલ ને પણ બાય બાય કરીને આગળ નીકળ્યા ત્યાં આપણે દેખાઈ ગયું હતું બરોબર તળાવની વચ્ચે હતી મહાદેવની મૂર્તિ એટલી મસ્ત હતી કે જોવાની એટલી મજા હતી ને. પછી પહોંચી ગયા આપણે ચલાલા દાન ભગત સમાધિની જગ્યામાં દર્શન કરવા આવ્યા હતા. તમને બધાને ખબર જ છે કે આ કોનું ગામ છે, દર્શકભાઈ કાથરોટિયા ને તમારા બધાના ચહિતા એવા જયદીપ પટેલના સસરાનું ગામ છે. પછી આપણે જો આ બાપ દીકરી પણ અહીંયા મોજથી બધા રમવા મળ્યા હતા. જો તમને આ દાન બાપુની જગ્યા વાળો વિડીયો આપણે ફૂલ જોયો હોય તમારા યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, ત્યાં જઈને આપણે જોઈ શકો છો. અને આપણે નીકળી ગયા ચલાના મૂકીને આગળની સાહેબ આપણે જવાનું હતું પીઠવા જવા, કેમ કે ત્યાં અમારા માતાજી છે, માંગરોળિયા કુટુંબના માતાજી અને દાદા બેઠા છે. પછી પહોંચી ગયા હતા આપણે પીઠવા જવા આપણે દાદાના અને માતાજીના દર્શન કરીને આશીર્વાદ લઈ લીધા. તમે લોકો પણ જો માંગરોળિયા કુટુંબથી કોઈ મને જોતું હોય તો મને લાઈક કરી દેજો, શેર કરજો. આ વિડીયો આપણે અહીં પૂરો કરશો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય.